આ ડ્રેગન ફ્રૂટની ખેતી તમે ક્યાંય નહીં જોયેલી હોય એવી ડ્રેગન ફ્રૂટની ખેતી વિશેની આજે માહિતીની વાતચીત કરવાની છે। અત્યારે તમે રૂમે ઝૂમે એનું ફ્લાવરિંગ જોઈ રહ્યા છો તો અત્યારે ભુજના આધુનિક ખેડૂતો પાસેથી આપણે એ જ જાણવાનું છે કે આ પદ્ધતિ કેવી વાપરે છે અને આ પદ્ધતિ માટે કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે એની આપણે માહિતી મેળવવાની છે। તો હું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તમારો પરિચય આપો। મારું નામ દિનેશ માવજી હાલાઈ, ગામ કુંદનપુર, તાલુકો ભુજ, કચ્છ। ઓકે, તો તમે કેટલા વર્ષથી પહેલા તો ડ્રેગન ફ્રૂટની ખેતી કરો છો? મેં 4 વર્ષ પહેલા વાવવાનું ચાલુ કર્યું છે। હા, આજ ટોટલ 4.5 વર્ષ થયા છે, પણ ટેલિસ પદ્ધતિ પેલી મેં અપનાવી, પેલી રિંગની કોઈ ટ્રાય જ નથી કરી। ઓકે, પણ સાઈડના છેડા હોય, આપણે ખેતરના છેડામાં રિંગ મેં નાખી છે। એના કરતા ઉત્પાદન આમાં સવાયું આવે છે, એમ સવાયું અથવા દોઢું આવે છે, એમ ઉત્પાદન એકરના હિસાબે। ઓકે, હવે રિંગ પદ્ધતિથી દિનેશભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી કરે છે, તો રિંગ તમે કેમ અપનાવી નહીં અને ડાયરેક્ટ ટેલિસ પદ્ધતિને તમે ખેતી કરેલી? મેં ડાયરેક્ટ ટેલિસ પદ્ધતિ એટલે કરેલી કે પેલું આમાં મને એવું લાગ્યું કે આમાં ઉત્પાદન પેલું વધારે આવશે, એમ। મેં 5 વર્ષ પહેલા એક લાઈન ટ્રાય કરી હતી, 5 વર્ષ પહેલા, અને 4.5 વર્ષ થયા છે। પેલી એક લાઈન માં એવું કે આમાં વધારે ઉત્પાદન આવવાને કારણે, ને મારાથી પેલા 1 વર્ષ પહેલા બીજા રિંગ પદ્ધતિ કરી હતી, એમાં મને ઓછું ઉત્પાદન લાગ્યું, એટલે જોઈને મેં સીધી આજ અપનાવી, એમાં વધારે ઉત્પાદન આવે એના માટે। અને આ ટ્રેલિસ પદ્ધતિનો ઉપયોગ કર્યો, એમાં તમે જે વાયરનું બંધારણ બાંધેલું હોય, એ કેટલા થરમાં બંધારણ બાંધેલું, કેવી રીતના આખું તમે એસેમ્બલ કરેલું? આમાં વાયરનું બંધારણ 2x2 નું ઉપર એંગલ નાખેલું છે, ગેલોનેસનું, લોખંડનું। યસ, એમાં 6 તાર ફેરવેલા છે ઉપર। ઓકે, અને ઉપર આ ટોટલ હાઈટ આની 7 ફૂટનો પોલ હોય, જમીનમાં 2 ફૂટ, ઉપર 5 ફૂટ। ઓકે, જમીનમાં ઉપર 10-10 ફૂટે થાંભલા, 12x10 માં આનું વાવેતર, ઉપર ટેલિસના 6 તાર, ઓકે, 3.5 ના mm ના, 3.5 mm ના એગ્રોસન ના થયા હતા। મેં મારા ખેતરમાં એગ્રોસન ના વાપરેલા છે। ઓકે, તો તમે આ રૂમે ઝૂમે ફ્લાવરિંગ જોઈ રહ્યા છો એનું માત્ર એક કારણ છે ટ્રેલિસ પદ્ધતિ અને એમાં વાપરેલો એગ્રોસિયા પેટ વાયર। હવે મેઇન આ જે ફાર્મ આપણને દેખાય છે વધારે ફ્લાવરિંગ વાળું, આ કેટલા વર્ષ જૂનું છે? 4.5 વર્ષ। તો આમાં જે એગ્રોસિયાનો પેટ વાયર લગાડેલો છે 4.5 વર્ષ ટકાવશે। વધારે તડકો પડતો હોય, વધારે વરસાદ આવતો હોય, ઠંડુ વાતાવરણ હોય તો આ વાયર છે એ નરમ પડે, ઢીલો થાય, કડક થાય? ના થાય, કાંઈ ના થાય, એવરેમાં પડ્યું। ઓકે, એવો ને એવો રે। તો મારે ખેડૂતોને જણાવવા એ તમને પૂછવું છે કે આમાં તમે કેટલું ઉત્પાદન લીધેલું છે? ગયા વર્ષે 2024 માં આખી ટોટલ વર્ષની અંદર, સીઝન ની અંદર, યસ, 1 એકરની અંદર 19.5 ટન નું ઉત્પાદન આવેલું। ઓકે, હવે દિનેશભાઈ આપણા ખેડૂતોને એ પણ જણાવો, તમે અત્યારે રિંગ સિસ્ટમ પણ થોડાક વિસ્તારમાં કરેલી છે, તો રિંગમાં અત્યારે કેટલા ફ્લાવરિંગ આવેલા છે એ તમે જણાવો। રિંગમાં તમે જોવો છો, આ ભલે ગમે એટલી ફ્લાવરિંગ તમને દેખાતી, આની અંદર એક ફૂલ કાઉન્ટર કરશો તો 40 થી 45 નંગ થશે। ઓકે, અને જ્યારે રિંગ પદ્ધતિની અંદર, હા, અને ટ્રેલિસ ની વાત કરીએ તો એમાં અંદાજે કેટલું? ટેલિસ પદ્ધતિ આ સામે ટેલિસ ની પદ્ધતિ છે, આપણી સામે દેખાય છે। એમાં બંને સાઈડ લખો, એક સાઈડ 12x10 માં લખો, આપે ફૂટમાં 10 ફૂટના ગાળામાં, આની કો 45 હશે, આની કો 45, વધારે 90 થી 100 ફૂટ હશે એક 10 ફૂટના ગાળિયાની અંદર। ઓકે, એ તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો કે ભાઈ જે ટ્રેલિસ પદ્ધતિથી ફ્લાવરિંગ આવેલું છે એમાં કેટલું લાગેલું છે અને જે રિંગ સિસ્ટમમાં લગાડેલું છે એમાં કેટલું લાગેલું છે। હવે દિનેશભાઈ, આપણે ખેડૂતોને વધારે મગજમાં ઉતરે એટલા માટે આપણે ગણતરીની બાબતે વાતચીત કરવાની છે। તો ગણતરીની અંદર તમને કેટલા રોપા વધારે લાગે છે 1 એકરની અંદર અને કેટલો ફાયદો થાય છે? આમાં રિંગ પદ્ધતિની અંદર 1333 ખંડ રોપા આવે। ઓકે, અને 12x10 માંથી પ્લાન્ટ વાવે, 12x10 ઉપર, તો 333 સંભલા આવે। ટેલિસ પદ્ધતિમાં 333 સંભલા આવે, પણ એમાં 3333 રોપા આવે। એક રોપો, એક પ્લાન્ટ જો 1 કિલો માલ આવતું હોય, પેલા વર્ષની અંદર 3333 કિલા સીધા થઈ જાય। ઓકે, આ તમારે 1 કિલો આપતું હોય તો સીધા 1364 કિલા જ થાય, એટલો 1 એકરની અંદર ફરક પડે, એમ। તો આ દિનેશભાઈની ગણતરી તમે ઈઝીથી સમજી શકો છો કે ભાઈ ટેલિસ પદ્ધતિથી કેટલું વધારે ઉત્પાદન મળે છે, કેટલું વધારે ફ્લાવરિંગ આવે છે, અને રિંગ પદ્ધતિમાં કેટલું ઓછું ઉત્પાદન મળે છે, અને કિલોની દ્રષ્ટિએ જોવા જઈએ તો ટેલિસ પદ્ધતિમાં ખૂબ સારી રીતના આપણે ઉત્પાદન મળી શકે। તો વાલા ખેડૂત પુત્રો, આપણે આગળના 5 વર્ષ જે જૂનું ફાર્મ છે એમાં બધું આપણે જોયું, ગણતરી સાથે આપણે જોયું કે ભાઈ કેટલું ઉત્પાદન મળે છે, કેટલો ખર્ચો થાય છે, અને કેવી રીતના સારી એવી ક્વોલિટીનું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ। હવે આ એગ્રોસિયા પેટ વાયર જે દિનેશભાઈ વાપરેલો છે એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરેલું છે, એમાં આપણે જોયું હતું, પણ એમાં આપણને વધારે રોપા અને છોડ મોટા થવાના કારણે વાયર દેખાતો નહોતો, પણ આ જે ક્વોલિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરેલું છે અને કંઈક નવીન જ આપણે જોવા મળે છે, જેના કારણે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન વધારે આવે છે। તો એ આપણે દિનેશભાઈને પૂછવાનું છે। તો દિનેશભાઈ, આ તમે કેવી રીતના આખું ઊભું કરેલું છે તમે ખેડૂતોને જણાવો। આ વાયર છે, ભલે 400 ફૂટ લંબાઈ હોય, એગ્રીસન પેટનો વાયર વાપરેલો છે 3.5 નો। ઓકે, 6 તાર ઉપર વાપરેલા છે। ઓકે, આ ટોપમાં એંગલ નાખેલું છે કે એની ઉપર વજન સરખો આવે। પછી ઘણા ખેડૂતો અહીંથી સીધો તાર સીધો સામે લઈએ 500 ફૂટ અથવા 400 ફૂટ। ઓકે, આ કાંઈ પણ થયું, આ નડથી 10 ફૂટના ગાળામાં તાર તૂટે, 10 ફૂટનો ગાળો ઢીલો થઈ શકે। ઓકે, એના માટે આ પદ્ધતિ અમારામાં પણ 5 વર્ષ પહેલા એ જે પદ્ધતિ અપનાવેલી છે,
આમાં પણ એ જ પદ્ધતિ અપનાવેલી છે. પછી પ્લાન્ટ છે, આ પ્લાન્ટ ઉપર જવા માટે છે, સ્ટીક વાંસની સ્ટીક ઉપર જવા માટે છે, હા, હા. કે આ છોડ નમે નહીં ગમે ત્યારે, આ ઉપર પહોંચીએ ત્યારે આમ સાઈડમાં લઈ લેવાનું બસ. તો કચ્છના ખેડૂતો પણ ખૂબ આધુનિક રીતે આગળ વધી ગયા છે. હવે મેઇન આમાં આજે અમે જે સિસ્ટમ કરેલી છે એમાં અને રિંગ સિસ્ટમમાં મેઇન આપણે ગણીએ તો કેમાં વધારે સારું એવું ખેતી થાય છે? મેં બંને ખેતી કરેલી છે, થોડીક રિંગની કરેલી છે, થોડી ટેલિસ પદ્ધતિની કરેલી છે. ઓકે, મારે 100% લાગે છે કે ટેલિસ પદ્ધતિમાં ઉત્પાદન વધુ આવે છે ને આવે છે. કોઈ પણ ખેડૂતને ટ્રાય કરવી હોય તો 5 પોલ પહેલા રિંગ પદ્ધતિ કરે, 2 લાઈન ટેલિસ પદ્ધતિ કરે, ટેલિસ પદ્ધતિનું ઉત્પાદન વધુ આવે, વધુ ઉત્પાદન લે. ઓકે. તમે આ જે દિનેશભાઈ અત્યારે વાત કરી બરાબર છે કે કેવી રીતે ખેડૂત ફિટિંગ કરે, કેવી રીતે હું તમને ગ્રાઉન્ડ થી સમજાવું. ઓકે, ઉપર આ 3.5 mm નો વાયર છે, જેમ તમે જુઓ કે દિનેશભાઈ અમારા ત્યાં લટકે છે આ વાયર ઉપર. આ ઉપર જે ખેડૂત 0 થી ચાલુ થાય તો ઓકે, તમારે આ થાંભલામાં આ અમને થોડીક અલગ ટેકનોલોજીનો અમે હમણાં ઉપયોગ કરાયો છે ઓકે. કે ઉપર નટબોલ સિસ્ટમ કરવાની. હા, હા. સમજો કે વાયર તમારો તૂટે છે, 400-500 ફૂટની તમે લંબાઈ રાખી છે હા. અને વચ્ચેથી તૂટી જાય છે તો આપણે સળંગ વાયર બદલવો પડે. પણ આ પરિસ્થિતિમાં આ નટબોલ થી 10, 20 કે 30 ફૂટ ગમે ત્યારે પણ આપ વાયર ચેન્જ કરી શકો છો એકબીજાને સપોર્ટ મારીને. બરાબર. ઉપર 3.5 mm નો વાયર વપરાય છે, જે 6 તાર આવે છે લાઈનમાં એક એંગલની અંદર, અને નીચે સપોર્ટ માટે આપણે 2.5 mm નો વાયર લઈ શકીએ છીએ. ઓકે. હવે મારે તમને ખાસ જગદીશભાઈ ખેડૂતોને સમજાવવા એ પૂછવું છે કે આ જે વાયર છે એ કયા મટીરિયલ નો આવશે? આ લોખંડ નથી ને પ્લાસ્ટિક નથી, પણ કઈક અલગ જ મટીરિયલ છે. તો મટીરિયલ કેવું છે અને કેટલા વર્ષ સુધી ટકાઉ શક્તિ છે આની? આને સોલિડ પોલિસ્ટર સિન્થેટિક ફાઈબર કહેવાય મટીરિયલ. ઓકે, બરાબર. આ તમે હમણાં આગળનામાં તમે પણ જોયું, દિનેશભાઈ સાથે આપણે વાત કરી, હા. એમનું 5 વર્ષ જૂનું ફાર્મ પણ આપને અમે બતાવ્યું. હા. અને આ રિસેન્ટલી હજી 6 મહિના થયા ત્યાં ઇન્સ્ટોલેશન થયું છે. 5 વર્ષથી જ્યાં લાગેલું છે તે વાયર આજે પણ કમ્પેરેટિવ જીઆઈ અત્યારે હાલની પરિસ્થિતિમાં એઝ ઇટ ઇઝ સિચ્યુએશનમાં છે. અને હજી અમે ખેડૂતને એવું કહીએ છીએ કે 5-7 વર્ષ એ વાયરને કોઈ વસ્તુ તમને થશે નહીં, નહીં તૂટશે, કોઈ પણ વસ્તુ થશે નહીં. તો અત્યારે ઓવરઓલ આપણે એની કેલ્ક્યુલેશન કરીએ કે તો 10 થી 12 વર્ષ એની આરામથી સર્વિસ લાઈફ છે. અને જો ખેડૂત સાચવીને પોતાનું સમજી થોડું વ્યવસ્થિત કરે તો એને આપણે 15 વર્ષ સુધી પણ લઈ જઈ શકીએ તેમ છીએ. પછી દિનેશભાઈ અમારા ખેડૂતોને તમે એ પણ જણાવો કે આની ઉપર પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરે પછી વધારે તડકો પડે, ઠંડી પડે કે વરસાદ પડે તો આ લાંબો પોળો થાય કે શું, એવું કઈ પણ તમે જણાવો. કાટ લાગે કે નહીં? સાહેબ આ રસ્ટિંગ ફ્રી છે. ઓકે. અને આ આપણે 250 ડિગ્રી ટેમ્પરેચરમાં બનાવીએ છીએ. નહીં આને ઉનાળામાં કોઈ પણ જાતની ગરમીનો કે તડકાનો અસર થાય, બરાબર, કે નહીં શિયાળામાં તમારું ટાઈટ થશે. હા. એકદમ જે સિચ્યુએશનમાં છે એઝ ઇટ ઇઝ સિચ્યુએશનમાં, એટલે મૂળભૂત પરિસ્થિતિમાં એ જ પરિસ્થિતિમાં રહેશે. ઓકે. તો વાલા ખેડૂત પુત્રો, આ રીતના તમે દિનેશભાઈ અને સાથે જગદીશભાઈના સમન્વયને જોઈ શકો છો કે અલગ અલગ રીતના ખેડૂતો આધુનિક ખેતી કરે છે. અને વધારે ઉત્પાદન લેવા માટે તમારે આ ટ્રેલિસ પદ્ધતિ અપનાવી હોય તો પણ તમે નીચેના આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરી શકો છો. વાયર તમારે જોતો હોય તો વાયર મંગાવી શકો છો. આવી રીતના આપણે હજી ઘણા બધા વિડીયો આપણે જોવાના છે કે જેથી કરીને ખેડૂતોને મગજમાં જે કાંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય એનું સોલ્યુશન આવે અને કેવી રીતના લગાડવું એ પણ આપણે આગળના વિડીયોમાં જોવાના છીએ. અલગ અલગ રીતના તમામ શાકભાજીના વાવેતરમાં પણ તમે આ વસ્તુ વાપરી શકો છો, એ પણ આપણે જોવાનું છે. તો હર હંમેશને માટે જોતા રહો તમે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.